વેલકમ બેક। કિર્ગિસ્તાનમાં ફસાયા છે ભારતીય વિદ્યાર્થીઓ। કિર્ગિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ કરે છે। ઇજિપ્ત અને અરેબિયન વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ છે। બબાલનો ભોગ હવે ભારતીય વિદ્યાર્થીઓ બની રહ્યા છે। ભારતીય વિદ્યાર્થીઓ ઘરોમાં કેદ થયા છે। ઘરમાંથી નીકળતા પણ વિદ્યાર્થીઓ ડરે છે। ન્યૂઝ 18 ગુજરાતી વિદ્યાર્થી રિયાનો સંપર્ક કર્યો। એક અઠવાડિયાથી બહાર તેઓ નથી નીકળી શક્યા। કિર્ગિસ્તાનના બિશ્કેક શહેરમાં તેઓ ફસાયા છે। વતન પરત ફરવા એરપોર્ટ પર જોરદાર ધસારો વિદ્યાર્થીઓનો જોવા મળી રહ્યો છે। એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની પણ ધમકી અપાઈ છે। ધમકીના પગલે વિદ્યાર્થીઓ જતા પણ ડરે છે। તો ભારતના 5000 જેટલા વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરે છે। ઇજિપ્ત અને અરેબિયન વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ છે। બબાલના કારણે બિશ્કેક શહેરમાં કર્ફ્યુ જેવો માહોલ છે। કોઈ બહાર નીકળી શકતું નથી તેવું રિયાનું કહેવું છે। ટીચર જમવાનું આપવા આવે છે। બિશ્કેક શહેરમાં ડર અને ભયનો માહોલ છે। કિર્ગિસ્તાનમાં ફસાયેલા ભારતીયોના પરિવારજનોને વિનંતી કરવામાં આવી છે અફવાઓ પર ધ્યાન આપવામાં ન આવે। બિશ્કેક અને દિલ્હી વચ્ચે એર કનેક્ટિવિટી ચાલુ છે ત્યારે ભારતીય ફ્લાઇટ અલમાટી, દુબઈ, ઇસ્તાંબુલ, શાહજહાં અને તાશ્કંદથી મેળવી શકાશે। પરંતુ બિશ્કેક માનસ ઇન્ટરનેશનલ એરપોર્ટ ભારતીય વિદ્યાર્થીઓ માટે સુલભ રહેશે। અને આ તરફ ભારતીય વિદ્યાર્થીઓ મદદ માટે તેઓ બિશ્કેકમાં ભારતીય દૂતાવાસનો પણ સંપર્ક કરી શકે છે। એટલે તમામ વાલીઓને પણ કહેવામાં આવ્યું છે કે ચિંતા ન કરો। ઓનલાઈન પર મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે। કીર્તેશ, કિર્ગિસ્તાનમાં જે પણ ભારતીય વિદ્યાર્થી ફસાયા છે તે વિશે શું જાણકારી મળી રહી છે? બિલકુલ, સુરતના કેટલાક વિદ્યાર્થીઓ મેડિકલના અભ્યાસ માટે ગયા હતા અને જે પ્રકારે ત્યાં વિદ્યાર્થીઓના અંદરના ઝઘડાને લઈને પરિસ્થિતિ બનતી છે, જેને લઈને સુરતના 50 કરતા વધુ વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા હોવાનું સામે આવી રહ્યું છે। ખાસ કરીને સુરતની રિયા સાથે ન્યૂઝ 18 ગઈકાલે સંપર્ક કર્યો હતો। તેને કીધું છે કે 50 કરતા વધુ વિદ્યાર્થીઓ જ્યારે ફસાયા છે ત્યારે તેઓ ઇજિપ્તે ભારત આવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે। કર્ફ્યુ જેવી પરિસ્થિતિ છે, ઘરની બહાર નીકળતું નથી ત્યારે તેમના પરિવારમાં પણ ચિંતાનો માહોલ છે। ત્યારે હવે તેઓ એક જ મદદ માંગી રહ્યા છે કે તેઓ ત્યાંથી સહી સલામત પોતાના વતન, પોતાના પરિવાર પાસે પહોંચે। જી બિલકુલ કીર્તેશ, આભાર માહિતી બદલ। તો તમામ વિદ્યાર્થીઓએ હવે પોતાના પરિવાર પાસે જવું છે પરંતુ ત્યાં મામલો થોડો તંગ બનેલો છે। તો વાત હવે સૂર્ય પ્રકોપની। રાજ્યમાં આજે પણ ભીષણ ગરમીની આગાહી કરાઈ છે। અમદાવાદમાં આજે ગરમીનું રેડ એલર્ટ અપાયું છે। સૌરાષ્ટ્રમાં 2 દિવસ હીટવેવની આગાહી છે। ઉત્તર ગુજરાતમાં 4 દિવસ હીટવેવની આગાહી કરાઈ છે। દરિયાકાંઠામાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે, હવામાન વિભાગનું अनुमान। अहमदाबाद की अगर हम बात करें हीट एक्शन प्लान के तहत, उसमें अगले 2 दिनों के लिए रेड अलर्ट जारी किया गया है और 3 से चौथे और 5वें दिन के लिए ऑरेंज अलर्ट अहमदाबाद सिटी के अंदर रहेगा। साथ ही साथ डिस्ट्रिक्ट्स की बात करें, डिस्ट्रिक्ट्स जो है ऑरेंज अलर्ट में रहेंगे जहाँ जहाँ हीट वेव दिया गया है। जिसमें अगर हम हीट वेव की बात करें नॉर्थ गुजरात से अगर हम देखते हैं, नॉर्थ गुजरात में अगले 5 दिनों के लिए जो है हम अहमदाबाद, गांधीनगर, आणंद, बनासकांठा, साबरकांठा, पाटन तथा મહેસાણા जो है डिस्ट्रिक्ट्स में जो है अगले 5 दिनों के लिए हीट वेव दे रहे हैं। કાળઝાળ ગરમીની અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી છે। સ્ટેડિયમમાં મેચ જોવા ગયેલા 99 લોકોને ગરમીની અસર પહોંચી। 108 ઇમરજન્સી સેવા દ્વારા 99 લોકોને હોસ્પિટલ પહોંચાડાયા। ચક્કર આવવા, માથું દુખવું, ઉલટી થવાની ફરિયાદ ઉઠી। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર। કોઈ મામૂલી બને 30 થી 30 વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે। 25 થી 30 વચ્ચે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે। કાળઝાળ ગરમીના કારણે લોકો તોબા પોકારી ઉઠ્યા છે। 45 ને પાર ગરમી પહોંચી જતા અમદાવાદીઓ રીતસરના શેકાઈ ગયા છે।
ત્યારે અમદાવાદીઓએ ગરમીથી રાહત મેળવવા માટે સ્વિમિંગ પુલ અને વોટર પાર્કનો સહારો લીધો છે. વેકેશન પણ હોવાથી અમદાવાદ શહેરના 15 જેટલા સ્વિમિંગ પુલ તરવૈયાઓથી હાઉસફુલ થઈ ગયા છે. સ્વિમિંગ શીખવા માટે બાળકોની લાઈન લાગી છે. વેકેશન અને ગરમીના કારણે સ્વિમિંગ પુલમાં ભારે ભીડ જોવા મળી રહી છે. અમદાવાદના 15 જેટલા સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ શીખનારાઓનો ધસારો વધ્યો છે. વિદ્યાર્થીઓ વેકેશનમાં અધર એક્ટિવિટીના ભાગરૂપે સ્વિમિંગ શીખી રહ્યા છે. સ્વિમિંગ શીખવાની દરેક પાળીમાં મોટી સંખ્યામાં યુવાનો અને વિદ્યાર્થીઓ પહોંચી રહ્યા છે. આ રીતે લોકો એક સાથે બે કામ કરી ગરમીથી છુટકારો મેળવી રહ્યા છે. અંગ દજાડતી ગરમીના કારણે લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે બનાસકાંઠાની આખરી ગરમીમાં પશુઓ પણ શેકાઈ ગયા છે. ત્યારે પશુઓને ગરમીથી રાહત મળે તે માટે પશુપાલકોએ કુલર અને ફુવારા લગાવ્યા છે. ધાનેરા તાલુકાના માલોત્રા ગામે પશુપાલકોએ પશુઓને ગરમી ન લાગે અને પશુઓ ગરમીના કારણે બીમાર ન પડે તે માટે ખાસ પાણીના ફુવારાઓ લગાડ્યા છે. તેમજ કુલર ભાડે લાવીને તબેલામાં લગાવવામાં આવ્યા છે, જેથી પશુઓને ગરમીથી રાહત મળે. પશુઓના તબેલામાં કુલર અને ફુવારાઓ લગાવવામાં આવતા પશુઓને ગરમીથી રાહત મળી છે. ઉપરાંત પશુઓમાં ઉનાળામાં દૂધમાં ઘટાડો નોંધાતો હોય છે, તે ઘટાડો જોવા નથી મળી રહ્યો અને પશુઓ તંદુરસ્ત હોવાથી દૂધ પણ સારું આપી રહ્યા છે. અંગ દજાડતી ગરમીના કારણે આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા છે અને રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને પાર જઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક શહેરોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. ત્યારે સવાલ એ છે કે આખરે આટલી ગરમી અચાનક કેમ પડવા લાગી? તે અંગે ઇસરોના રેકગ્નાઇઝ સ્પેસ ટ્યુટર પ્રોફેસર તન્મય વ્યાસ સાથે વાતચીત થઈ. તેઓના કહેવા પ્રમાણે સૂર્યની ગરમીની આ અસર વર્તાઈ રહી છે. મુખ્યત્વે સૂર્ય પર દર 11 વર્ષે એક સાયકલ ચાલતી હોય છે, જે 11 વર્ષની સાયકલ નવેમ્બર 2019થી શરૂ થઈ છે. નવી સાયકલ 2025માં પૂર્ણ થાય છે. દર વખતે પીક તરફ જાય તે વખતે અતિશય એના પર એક્ટિવિટી શરૂ થાય. એક્ટિવિટી એટલે બહુ બધા સૂર્યલંકો ઉત્પન્ન થાય અને સૂર્યકલંકો ઊભા થાય, તેમાંથી જબરજસ્ત જ્વાળાઓ નીકળે. સૂર્ય જ્વાળાઓ પિકઅપ આવે ત્યારે તેની ઇન્ટેન્સિટી એટલી બધી વધી જાય છે કે તેમાંથી એક્સ રે, ગામા રે, યુવી અને IR આવે છે. 2024 કરતાં પણ ખતરનાક ગરમી 2025માં જોવા મળી શકે છે. ગુજરાતમાં વીજ તંત્રના સ્માર્ટ મીટરનો ફિયાસ્કો થયો છે. સ્માર્ટ મીટરની જફાથી લોકો ખફા થયા છે. શહેર વિરોધના સૂર ઉઠી રહ્યા છે. આ દ્રશ્યો છે અમદાવાદના. સ્માર્ટ મીટરનો કકળાટ અમદાવાદમાં પણ જોવા મળ્યો. સ્માર્ટ વીજ મીટર સામે અમદાવાદમાં વિરોધ જોવા મળ્યો. નરોડામાં સ્થાનિકોએ દેખાવો કરી વિરોધ કર્યો. થાળી ચમચી વગાડીને સ્માર્ટ વીજ મીટર સામે દેખાવ કર્યા. થાળી ચમચી લઈને સ્થાનિકો તંત્ર સામે હાયના નારા લગાવતા જોવા મળ્યા. નરોડામાં સ્થાનિકો બિલ વધારે આવતા રોષે ભરાયા. પ્રથમ સોસાયટીમાં 2 બ્લોક એટલે કે 106 મકાનોમાં સ્માર્ટ મીટર લાગ્યા છે. 13 તારીખે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા અને 19 તારીખે મેસેજમાં શુભેચ્છા આપી, જેમાં માત્ર 17 દિવસનું વીજ બિલ 3537 રૂપિયા આવ્યું. આ બાજુ સુરતમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળ્યો. પીપલોદ ડિવિઝનમાં કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા પહોંચ્યા હતા. DGVCL કર્મચારી લોકોને સમજાવી રહ્યા છે મીટરને લઈને. સમજાવટ બાદ કેટલાક લોકો મીટર લગાવવાની આપી રહ્યા છે મંજૂરી. તો દાહોદમાં સ્માર્ટ વીજ મીટર સામે વિરોધ યથાવત રહ્યો. પાલિકા વિસ્તારમાં સ્માર્ટ મીટર ન લગાવવાની માંગ. શહેરના વોર્ડ નંબર 1ના કાઉન્સિલરે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. આવેદનપત્ર આપવા સમયે કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડ ઉપસ્થિત રહ્યા. આક્ષેપ છે કે માત્ર 10 દિવસમાં 2000 રૂપિયા કપાઈ જાય છે. આ વિરોધ વંટોળ, આક્રોશ, સૂત્રોચ્ચાર અને હાયના નારાનું કારણ છે સ્માર્ટ મીટર. વડોદરાના અકોટામાં સ્માર્ટ મીટરને લઈને હજુ પણ સંગ્રામ યથાવત છે. સ્માર્ટ મીટરના ધાંધિયાને લઈને લોકો વિફર્યા હતા. અધિકારીઓને ચમકારો બતાવ્યો હતો. અકોટા સબ ડિવિઝન ઓફિસે મોટી સંખ્યામાં લોકો રજૂઆત કરવા પહોંચ્યા હતા. જૂના મીટર પાછા આપોની એક જ માંગ સાથે હલ્લાબોલ કર્યો. લોકોએ MGVCLની કચેરીમાં હોબાળો કરતા માહોલ ગરમાઈ ગયો હતો. લોકોએ કચેરીની લાઇટો પંખા બંધ કરતા કર્મચારીઓને પરસેવો છૂટી ગયો હતો. લોકોના ઉગ્ર વિરોધના કારણે અધિકારીઓએ કચેરીમાંથી ચાલતી પકડી હતી. આ વિરોધમાં ભાજપ કોર્પોરેટર મનીષ પગાર પણ અકોટા વીજ કચેરીએ પહોંચ્યા હતા. તમારા ઘરનું લાઇટ બિલ જો 9,24,254 રૂપિયા બાકી છે તેઓ વસંત મસાલા. અરબ સાગરમાં ચોમાસાની એન્ટ્રી. ચોમાસું કેરળની નજીક પહોંચ્યું. આંદામાન નિકોબારમાં મોટો ભાગ ચોમાસાએ કવર કર્યો. MLA ધવલસિંહ ઝાલાનો આરોપ. મોડાસામાં સિંચાઈ પંચાયતની નકલી કચેરી હોવાનો દાવો. ખોટા બિલો, સિક્કા મળ્યાનો દાવો. નાયબ DDOના તપાસના આદેશ. અભિનેતા શાહરૂખની તબિયત હાલ સ્થિર. આજે હોસ્પિટલની મળી શકે છે રાહત. તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ રજા અપાશે.
ગરમી અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી. મધ્ય ગુજરાતના ભાગોમાં પારો 45 ડિગ્રીએ પહોંચી શકે. 24 અને 25 મેના દિવસો વધુ ગરમ રહી શકે. 24 અને 25 મે ઘણા ભાગોમાં પારો 46 ડિગ્રીએ જઈ શકે. કચ્છના ભાગોમાં ગરમી વધવાની પણ આગાહી. અમદાવાદમાં 2 દિવસ ગરમીનું રેડ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું. રેડ એલર્ટ અમદાવાદમાં આગનભઠ્ઠી સમાન 45 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન. સૌરાષ્ટ્રમાં 3 દિવસ અને ઉત્તર ગુજરાતમાં 5 દિવસ સુધી હીટવેવની આગાહી. અરબ સાગરમાં ચોમાસાની એન્ટ્રી. કેરળથી માત્ર 250 કિલોમીટર દૂર આંદામાન નિકોબારનો મોટો ભાગ ચોમાસાએ કર્યો કવર. વાવાઝોડાની સંભાવના વધુ પ્રબળ બની. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું. લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે સર્ક્યુલેશન. 24 મેએ ડિપ્રેશન સર્જાવાની સંભાવના. ડિપ્રેશન બાદ સિસ્ટમ વધુ મજબૂત બનશે. હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન. વાવાઝોડા અને ચોમાસા પર અંબાલાલનું અનુમાન. આ વખતે વાવાઝોડા આંધી વંટોળ વધુ રહેશે. જ્યારે અંબાલાલના મતે બંગાળનો ઉપસાગર વલોવાશે. 7 જૂનથી 14 જૂનમાં ફરી આંધી વંટોળ સાથે વરસાદ આવશે. આવી રહ્યું છે વધુ એક વાવાઝોડું. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું. અંબાલાલના મતે બંગાળનો ઉપસાગર વલોવાશે. ચોમાસું ઝડપથી વધી રહ્યું છે આગળ. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી આગાહી. 36 કલાકમાં ચોમાસાએ ઘણી પ્રગતિ કરી. ચોમાસાને આગળ ધપાવવા અનુકૂળ સ્થિતિ. 25 થી 30 મે વચ્ચે ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. દેશમાં બદલાઈ રહ્યું છે હવામાન. ગુજરાત સહિત દેશભરમાં આખરી ગરમીનો પ્રકોપ. ભારતીય હવામાન વિભાગની ગરમી અંગે આગાહી. 5 દિવસ ઉત્તર પશ્ચિમી મેદાનોમાં રહેશે લૂની ગંભીર સ્થિતિ. ગુજરાત ઉપરાંત ઉત્તરીય મધ્યપ્રદેશમાં હીટવેવની સ્થિતિ. કિર્ગિસ્તાનમાં ફસાયા ભારતીય વિદ્યાર્થીઓ. કિર્ગિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓ. ઇજિપ્ત અને અરેબિયન વિદ્યાર્થીઓ વચ્ચે બબાલનો ભોગ બની રહ્યા છે ભારતીય વિદ્યાર્થીઓ ઘરોમાં થયા કેદ. ઘરમાંથી નીકળતા પણ ડરે છે વિદ્યાર્થીઓ. એક અઠવાડિયાથી નથી નીકળી શક્યા બહાર. કિર્ગિસ્તાનના બિશ્કેક શહેરમાં ફસાયા વિદ્યાર્થીઓ. વતન પરત ફરવા એરપોર્ટ પર જોરદાર ધસારો. એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની અપાઈ છે ધમકી. ઇજિપ્ત અને અરેબિયન વિદ્યાર્થીઓ વચ્ચે બબાલના કારણે બિશ્કેક શહેરમાં કર્ફ્યુ જેવો માહોલ. કિર્ગિસ્તાનમાં ફસાયેલા ભારતીયોના પરિવારજનોને કરાઈ વિનંતી. અફવાઓ પર ધ્યાન આપવામાં ન આવે. બિશ્કેક અને દિલ્હી વચ્ચે એર કનેક્ટિવિટી ચાલુ. મોરબીમાં ધૂણતા ભુવાનું મોત નીપજ્યું. ધૂણતી વખતે હાર્ટ એટેક આવતા મોત. મોરબીના વાઘપર ગામની ઘટના. ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ધૂણી રહેલો ભુવો ઢળી પડ્યો. ધૂણતી વખતે ઢળી પડતા વૃદ્ધનો વિડીયો વાયરલ. જૂનાગઢમાં વન વિભાગના નિયમના ભંગનો વિડીયો. પ્રતિબંધિત વિસ્તારમાં વાહનથી નીચે ઉતર્યો શખ્સ. વાયરલ વિડીયો દેવળિયા સફારી પાર્કનો હોવાની શક્યતા. વિડીયો વાયરલ થતા વન વિભાગ હરકતમાં આવ્યું. જંગલમાં નીચે ઉતરવાની મનાઈ છતાં નિયમનો ભંગ. ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું લખાણ પર વાહન પર નજરે પડ્યું. સીસીએફ આરાધના શાહુ દ્વારા તાત્કાલિક તપાસના આદેશ અપાયા. ભરૂચમાં આધેડને બાળકી સાથે અડપલા કરવા ભારે પડ્યા. શાકભાજીનો ધંધો કરતા આધેડે બાળકી સાથે અડપલા કર્યાનો આક્ષેપ. અડપલા કરતા આધેડને લોકોએ ચખાડ્યો મેથી પાક. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ભરૂચના એસીબી ચોકડી નજીક આનંદ હોટલ પાસે અકસ્માત. એક્ટિવા સ્લીપ થતા પટકાયેલા યુવક પર ટ્રક ફરી પડ્યો. ટ્રકની નીચે આવી જતા વાહન ચાલકનું ઘટના સ્થળે મોત. એક્ટિવા સવાર 4માંથી એક વ્યક્તિનું મોત. ડાંગના જંગલમાં ફરી ભીષણ આગ લાગી. વઘઈના ઉમરા ખાડી નજીકના જંગલમાં આગ લાગી. જંગલમાં આગ લાગતા મોટા પ્રમાણમાં નુકસાન. જંગલમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે વન વિભાગની કવાયત. મોરબીના રાજપર ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા. ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા પાડવામાં આવ્યા હતા દરોડા. અંદાજિત 7 જેટલા ડમ્પર સહિત હિટાચી મશીન પણ કરાયા જપ્ત. બનાસકાંઠામાં પાલનપુરના વાસણ ગામે ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ. વાસણ ગામે ગરમીના કારણે ઝૂંપડામાં બની ઘટના. ગેસના સિલિન્ડરમાં વિસ્ફોટથી વિસ્તારમાં દોડધામ મચી. ઘટનાના પગલે ઝૂંપડામાં રાખેલી ઘરવખરી બળીને ખાક. ભરૂચના અંકલેશ્વરમાંથી ગાંજાની ખેતી ઝડપાઈ. 40 કિલો ગાંજા સાથે એક પકડાયો. લીલા સૂકા ગાંજાના 52 છોડ મળી આવ્યા. એસઓજીની ટીમે અંકલેશ્વરમાંથી ગાંજાની ખેતી ઝડપી. 40 કિલો નશીલા પદાર્થ સાથે એકની કરી ધરપકડ. અમદાવાદમાં ગરમી ભૂક્કા કાઢી રહી છે. ત્યારે તાપમાન વધતા કુલરના વેચાણમાં થયો વધારો. ગરમીથી રાહત મેળવવા માટે લોકો કુલરની કરી રહ્યા છે ધરકામ ખરીદી.
ખેડાના નડિયાદમાં ભયંકર ગરમીના કારણે લોકો ત્રાહીમામ. ભર ગરમીમાં લોકો શેકાયા. શ્રી ભીડ પંચન હનુમાન મંદિર દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ. અમદાવાદમાં આઈપીએસ મકરંદ ચૌહાણના પત્ની નિધિ ચૌહાણનો શિક્ષણ યજ્ઞ. છેલ્લા 24 વર્ષથી બાળકોને આપે છે મફત શિક્ષણ. નિધિ ચૌહાણના અનોખા વિચારના કારણે કેટલાય ગરીબ વિદ્યાર્થીઓનું બદલાયું જીવન. અસ્લમ વિસ્તારના બાળકો પણ આગળ વધે તે માટે અપાય છે શિક્ષા. તમિલનાડુના ડીડીગુલમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો. શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી. તો ગ્રાઉન્ડ રિપોર્ટમાં આજે આપણે વાત કરવાના છીએ એક એવા ગામની કે જે નદી કિનારે વસેલું છે છતાં પણ તરસ્યું છે. એક એવું ગામ કે જે ગુજરાતનું છેલ્લું ગામ છે. 3 રાજ્યોની સીમા તેને સ્પર્શે છે છતાં વિકાસ શું હોય તેનાથી ગામ લોકો અજાણ છે. અમારી ટીમ આ ગામે પહોંચી, અહીંના લોકોને મળી, એક દિવસ ગામ લોકો સાથે પસાર પણ કર્યો અને તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો. તમે પણ જુઓ ગામના લોકો પાણી માટેના સંઘર્ષની આ કહાની. બપોરના જઈએ સાંજે ઘરે આવીએ. સવારે વહેલા જઈએ 5 વાગે જઈએ તો 10 વાગે ખોર પહોંચીએ. અમુક ઘણા અમુક દુઃખ વેઠી રહ્યા. અમુક નદીની કિનારે રહીએ પણ અમુને પાણીનો સગવડ નથી મળે. એક તે મારે હાવ જિંદગી પૂરી કરી લીધી. છોરા થીંડે આવ્યા કે કેમ કરીને આવ્યા જીવ હે કરીને આમું હાવ. આ વેદના, આ દુઃખ, આ પીડા છે 3 રાજ્યોની સરહદે આવેલા તુર્કી. ચોમાસું અરબસાગરમાં પ્રવેશ્યું. ચોમાસું કેરળથી માત્ર 150 કિલોમીટર જેટલું દૂર. 2 દિવસના વિરામ બાદ ચોમાસું ઝડપથી આગળ વધ્યું. ચોમાસા અંદમાન નિકોબારમાં મોટો ભાગ કવર કર્યો. વાવાઝોડાની સંભાવના વધુ પ્રબળ બની. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું. લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે સર્ક્યુલેશન. 24 મે ડિપ્રેશન સર્જાવાની સંભાવના. ડિપ્રેશન બાદ પણ સિસ્ટમ વધુ મજબૂત બનશે. હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન. બંગાળની ખાડીમાં ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે વાવાઝોડું. 48 કલાકમાં લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે. સમુદ્રની મધ્યમાં પહોંચતા 70 કિલોમીટરની ઝડપે તેજ પવન ફૂંકાશે. 4 મોડેલ પ્રમાણે ભારતમાં ટકરાશે વાવાઝોડું. 3 મોડેલ પ્રમાણે વાવાઝોડું બાંગ્લાદેશ, મ્યાનમારમાં ટકરાઈ શકે. વાવાઝોડું બનવા માટે મોટાભાગની સ્થિતિ અનુકૂળ. બંગાળની ખાડીમાં સમુદ્ર સપાટીનું તાપમાન 30 થી 32 ડિગ્રી. દેશમાં બદલાઈ રહ્યું છે હવામાન. ગુજરાત સહિત દેશભરમાં આખરી ગરમીનો પ્રકોપ. ભારતીય હવામાન વિભાગની ગરમી અંગે આગાહી. 5 દિવસ ઉત્તર પશ્ચિમી મેદાનોમાં રહેશે લૂની ગંભીર સ્થિતિ. ગુજરાત ઉપરાંત ઉત્તરી મધ્યપ્રદેશમાં હીટવેવની સ્થિતિ. 24 મે સુધી દક્ષિણ ભારતમાં વરસાદની સંભાવના. કેરળમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ. બંગાળની ખાડી પર એક સાયક્લોન સર્જાયું જે ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. ભારતીય હવામાન વિભાગે કરી છે આગાહી. આવી રહ્યું છે વધુ એક વાવાઝોડું. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું. અંબાલાલના મતે બંગાળનો ઉપસાગર વલોવાશે. બંગાળ ઉપસાગરનું વાવાઝોડું ભારે હશે. 26મી સુધી દક્ષિણ પૂર્વીય તટો પર તબાહી મચાવે તેવું વાવાઝોડું હશે. તટો પર 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. ભેજ મર્જ થશે તો પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. ગુજરાત પાસે વધુ એક વાવાઝોડાની વકી હોવાનું અંબાલાલ પટેલનું અનુમાન. અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થઈ શકે. મેના અંત અને જૂનની શરૂઆતમાં અરબસાગરમાં વાવાઝોડું સર્જાઈ શકે. આ વર્ષે ચોમાસું સારું અને વહેલું આવી શકે. 7 થી 14 જૂન સુધીમાં ચોમાસાના એંધાણ વર્તાયા. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી શકે. આંધી વંટોળ સાથે વરસાદની અંબાલાલ પટેલની આગાહી. 24 થી 26 મે સુધીમાં ભયંકર વાવાઝોડાની આગાહી કરાઈ. ચોમાસું ઝડપથી વધી રહ્યું છે. આગળ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી આગાહી. 36 કલાકમાં ચોમાસાએ ઘણી પ્રગતિ કરી. ચોમાસાને આગળ ધપાવવા અનુકૂળ સ્થિતિ. 25 થી 30 મે વચ્ચે ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે.